બનાસકાંઠાના ડીસાના શમશેરપુરા રબારી સમાજનું મહાસંમેલન રબારી સમાજના બંધારણ માટેનું મહાસંમેલન યોજાશે। 50,000થી વધુ લોકો એક મંચ પર થશે એકઠા। 11 પરગણા રબારી સમાજના આગેવાનો રહેશે ઉપસ્થિત। સમાજના લોકો માટે બેસવાની કરાઈ વિશાળ વ્યવસ્થા। 10થી 15,000 વાહનો માટે પાર્કિંગની સુવિધા પણ કરવામાં આવી છે। 10 મિની બસ અને 108 એમ્બ્યુલન્સ સહિત આરોગ્ય ટીમો તૈનાત કરવામાં આવી છે। ત્યારે ડીસાના શમશેરપુરામાં રબારી સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં બંધારણ માટેનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં 50,000થી વધુ લોકો એક મંચ પર એકઠા થવાના છે। ત્યારે ડીસાના શમશેરપુરામાં રબારી સમાજનું મહાસંમેલન, જ્યાં અનેક મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવશે અને બંધારણ માટેનું મહાસંમેલનનું આયોજન રબારી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યાં આરોગ્યની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે અને 10 મિની બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ડીસાના શમશેરપુરામાં રબારી સમાજના બંધારણ માટેનું મહાસંમેલનનું આયોજન, જેમાં અનેક અગ્રણીઓ હાજર રહેવાના છે, અનેક મુદ્દાઓ વિશે ચર્ચા થવાની છે। ત્યારે અનેક એવા નિર્ણયો લેવાની શક્યતા પણ આ સંમેલનમાં જોવા મળી શકે છે। છેલ્લા 3-4 દિવસથી જે પ્રકારનો સમગ્ર સમાજની અંદર ઉત્સાહ છે, ખૂબ મોટી સંખ્યાની અંદર બહેનો પણ આવવાની છે અને ભાઈઓ પણ આવવાના છે। ત્યારે 50,000 કરતાં પણ વધારે સંખ્યા આવવાની શક્યતાના લીધે અમે ઘણી બધી વ્યવસ્થા જમવા માટેની પણ 50,000 કરતાં વધારે લોકોની કરી છે। સાથે સાથે પાર્કિંગની પણ વ્યવસ્થા ખૂબ મોટા પ્રમાણમાં કરી છે। સાથે સ્વાસ્થ્ય માટે અલગ અલગ કેમ્પો પણ બનાવ્યા છે અને આ વખતે પહેલીવાર એવું છે કે જ્યારે સમાજનું આટલું મોટું ફંક્શન છે તો કોઈ સ્ટેજ પ્રોગ્રામ અમે રાખ્યો નથી, સ્ટેજ જ નથી બનાવ્યું। બધા જ સમાજ સાથે એક જ નીચે બેસી અને સમાજનું આખું સંચાલન કરવાના છે। ત્યારે આ તમામ સુવિધાઓ સાથે જ્યારે રબારી સમાજ એક મંચ પર ભેગો થવાનો છે, ત્યારે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં 50,000થી વધુ લોકો એક મંચ પર હાજર રહેવાના છે। ત્યારે આરોગ્યને લગતી અને ખાવા પીવાને લગતી તમામ સુવિધાઓ આ સંમેલનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે। 50,000ની માત્રામાં 50,000થી વધુ લોકો આ એક મંચ પર ઊભા થવાના છે। ત્યારે બંધારણને, રબારી સમાજના બંધારણને લઈને અમુક ચર્ચાઓ થઈ શકે છે। ત્યારે વધુ માહિતી સાથે સંવાદદાતા રતનસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે। રતનસિંહ, આ રબારી સમાજનું મહાસંમેલન યોજાવાનું છે, કયા કયા આગેવાનો હાજર રહી શકે છે અને કયા મુદ્દાઓ વિશે ચર્ચા થઈ શકે છે? ચોક્કસ જે રીતે જ્યારે વાત કરવામાં આવે તો ડીસા છે ને, ડીસાનું જે શમશેરપુરા છે, આજે ત્યાં આગળ રબારી સમાજના જે 11 પરગણા છે ને, 11 પરગણાનું જે મહાસંમેલન છે તે યોજાવા જઈ રહ્યું છે। તે થોડી ક્ષણોમાં જ હજારોની સંખ્યામાં જે લોકો છે ત્યાં આગળ ઉપસ્થિત રહેવાના છે। એટલે કે આ મહાસંમેલનમાં 50,000થી વધુ જે રબારી સમાજના લોકો એક મંચ પર એકઠા થશે અને સમાજના આગેવાનો સહિત લોકો માટે જે વિશાળ બેસવાની અત્યારે જે રીતે સુવિધા કરવામાં આવી છે ને, અનેક પ્રકારના જે તેના બંધારણને લઈને બંધારણ બનાવવામાં આવશે। એટલે કે ખાસ કરીને જે શિક્ષણ છે ને, શિક્ષણને લઈને રબારી સમાજને આગળ વધવા માટે આહવાન કરવામાં આવશે। એટલે કે અત્યારે તો રબારી સમાજના જે આગેવાન છે માવજી દેસાઈ દ્વારા તમામ પ્રકારની જે તૈયારીઓ છે ને લોકોને આહવાન કરવામાં આવ્યું છે। એટલે આજે 50,000થી પણ વધુ લોકો છે તે આ મહાસંમેલનમાં હાજરી આપવાના છે। જી, સમગ્ર માહિતી બદલ રતનસિંહ આપનો આભાર।